સુરતમાં જીએફએમ ઇવેન્ટ દ્વારા ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના રોજિંદા જીવનને ભૂલી થોડો સમય પોતાના માટે વિતાવી એન્જોય કરે તે હેતુથી રિઝવાના મુનશીના નેતૃત્વમાં જીએફએમ ઇવેન્ટ દ્વારા મહિલાઓ અને બાળકો માટે રાણી તલાવ દરજીની વાડી ખાતે ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં અવનવી વાનગીઓ, કપડાઓ તથા જ્વેલરી જેવી અન્ય વસ્તુઓના 30થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. સાથે આ એક્ઝિબિશનમાં મહિલાઓ અને બાળકો માટે અવનવી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો અને મોબાઈલની લટમાં વિસરાઈ ગયેલી અવનવી રમતોની મન મૂકીને મજા માણી હતી. રિઝવાના મુનશી આજે જીએમએફ ઇવેન્ટ તરફથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાણી તલાવ દરજીની વાડીમાં કરવામાં આવ્યું છે. કેટલા એક્ઝિબિશનમાં કેટલા સ્ટોલ લગાવવામાં અહીંયા લગભગ 40 સ્ટોલ લાગ્યા છે. ખાણીપીણી, જ્વેલરી, કપડા છે અને બધી અવનવી ચીજોનો સ્ટોલ લાગવામાં આવ્યો છે. એક દિવસનું એક્ઝિબિશન હતું, સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી, અને એમાં સારો એવો રિસ્પોન્સ પણ આવ્યો છે. પબ્લિક પણ એવી સારી જોવા મળી છે અને કસ્ટમર બી એવા સારા જોવા મળ્યા છે. લોકોને એવું સારું વેચાણ પણ થયું છે. એક્ઝિબિશનની સાથે સાથે અહીંયા નાના બાળકો જે મોબાઈલના અંદર કંઈક ખોવાઈ ગયા છે એ લોકો માટે નવી ગેમ પ્લાન કરી છે. પ્લસ જે એમની દેખભાલ રાખતી મમ્મીઓ છે, એમની બહેનો છે, જે ઘરના કામોમાં કંઈક ના કંઈક અટકાઈ ગઈ છે, તે લોકો માટે થોડા પલ પોતાના માટે જીવવા માટે ગેમ પ્લાન કરી છે. એ બધું પ્લાન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અમે લોકો આવો એક મોટો પ્રોગ્રામ બીજો લાવવાના છે. એનું ટાઈમ અને ડેટ કઈ નક્કી નથી, પણ એમાં પણ આર્ટ એન્ડ ક્રાફ્ટ વિથ ગેમ, કે જેમાં બચ્ચાઓ કઈ શીખે અને ગેમ દ્વારા શીખે, એ પ્રોગ્રામ કરવાના છે અને એક્ઝિબિશનનું બી આયોજન કરવાના છે. તો પ્લીઝ જેને બી કોન્ટેક્ટ કરવો હોય તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અસ્કીના તોસીફ લાકડાવાલા. મને ખૂબ ગમ્યું છે. મેં જેટલા પણ એક્ઝિબિશનમાં ગઈ છું, મને કોઈ એમ ઠીક લાગ્યું, પણ આ રિઝવાના મુનશીના એક્ઝિબિશનમાં ગઈ તો મને ખૂબ સરસ લાગ્યું. બહુ મજા આવી ગઈ. મને બહુ સરસ, બહુ જ ખુશ થઈ ગઈ મેં. એક્ઝિબિશનનું નામ ઉડાન એક્ઝિબિશન હતું અને આજનું એક્ઝિબિશન સુપર ડુપર હિટ હતું, અને ખાસ કરીને વુમન્સ ગેમનું જે યુનિક આઈડિયા હતો ને એ બહુ જ સરસ હતો. કેમ કે આજ સુધી કિડ્સ ગેમ બધી જાતની ગેમ જોયેલી, પણ વુમન્સ ગેમ આજે પહેલી વખત જોઈ. જી આજે પ્રથમવાર બધી મહિલાઓ એવું થયું કે ઘરની સારી બધી જ ટેન્શન મૂકીને ગેમ રમીને એકદમ ટેન્શન ફ્રી થઈ ગઈ છે. એકદમ એન્જોય કરેલું છે બધાએ.